બનાસકાંઠાના લાખણી તાલુકામાં મેઘ તાંડવ. લાખણીમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ ખાબક્યો. આના આધાર વરસાદી ખેતરો બેટમાં ફેરવાયા. મગફળીના પાકને થયું ભારે નુકસાન. લાખણી થરાદ હાઈવે પર ફરી વળ્યું વરસાદી પાણી. બનાસકાંઠામાં લાખણી, દિયોદર, કાંકરેજ, થરાદ સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ. લાખણીના કુડા, આગથળા, મોરાલ સહિતના ગામમાં ધોધમાર વરસાદ. દિયોદરના ઝાલોઢા, સોની, જસાલી સહિતના ગામમાં પડ્યો વરસાદ. 2 ઇંચ વરસાદ પડતા ધોવાયું મગફળીનું વાવેતર. રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢમાં. વંથલીમાં 14 ઇંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા. વંથલી નજીક પીપળા ગામ બેટમાં ફેરવાયું. ભારે વરસાદને પગલે તારાજી સર્જાઈ. જૂનાગઢનું ઘેડ પંથક પાણી. ઘેડના મુલિયાસા ગામમાં પાણી ભરાયા. વરસાદે વિરામ લીધા બાદ પણ પાણી ન ઓસરતા લોકોને હાલાકી. દર વર્ષે ભારે વરસાદ બાદ આવી જ પરિસ્થિતિ સર્જાય છે, છતાં તંત્ર નિંદ્રાધીન. જૂનાગઢમાં વરસાદના વિરામ બાદ 50 રસ્તાઓ બંધ. ઘેડ પંથકના 33 ગામ હજુ પણ સંપર્ક વિહોણા. વહીવટીતંત્રએ ઘેડના સરપંચ અને તલાટી મંત્રીઓ સાથે સંપર્ક કર્યો. તમામ ગામમાં રાશન, આરોગ્યની વ્યવસ્થા ઉપલબ્ધ. ઘેડ પંથકમાં ક્યાંય માનવ ઈજા કે પશુઓના મૃત્યુના બનાવ નહીં. જૂનાગઢ ઘેડના મતિયાણા ગામના આકાશી દૃશ્યો. સતત વરસાદને કારણે ખેતરમાં પાણી ફરી વળ્યા. મતિયાણા ગામમાં 4 કોર પાણીના દૃશ્ય સામે આવ્યા. જૂનાગઢના ઓઝત 2 બાદલપરા ડેમમાં નવા નીરની આવક થતા 3 દરવાજા 2 ફૂટ ખોલવામાં આવ્યા. મોટો ડેમ ખેડૂતોને સિંચાઈ માટે અને 3 તાલુકાને પીવાનું પાણી પૂરું પાડે છે. રૂલ લેવલ જાળવવા દરવાજા ખોલવામાં આવ્યા. જૂનાગઢનો ભાખરવડ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં. માળિયા હાટીનાના આસપાસના વિસ્તારોમાં સતત વરસાદને કારણે ડેમ 90% ભરાયો. ભાખરવડ ડેમના નીચાણવાળા ગામોને સતર્ક કરવામાં આવ્યા. પોરબંદરના ઘેડ પંથકના ખેતરો બેટમાં ફેરવાયા. ભાદર ડેમમાં પાણીની આવક વધતા ચિકાસા, ગરેજ, જમરા, મહિયારા સહિતના ગામ પાણીમાં ગરકાવ. એક રાતમાં પડેલા ધોધમાર વરસાદે સર્જી તારાજી. પોરબંદરનો ઘેડ પંથક બેટમાં ફેરવાયો. ઓઝત અને અમીપુર ડેમના પાણી ઘેડ પંથકમાં ઘૂસતા હાલાકી. કડછથી જૂનાગઢ અને કુતિયાણા તરફ જતો રસ્તો બંધ કરવામાં આવ્યો. નવસારી જિલ્લામાં અવિરત વરસાદના કારણે પૂર્ણા નદીની સપાટીમાં વધારો. પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ ઉદ્ભવે તેની સંભાવનાને પગલે વહીવટીતંત્ર એલર્ટ. નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠાના વિસ્તારોને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા. સુરત વલસાડના બલેશ્વર ગામે ખાડીમાં આવ્યું પૂર. 6 ઇંચથી વધુ વરસાદ થતા પૂરની સ્થિતિ. ખાડી તેમજ ગામ ફરતે જળબંબાકારની સ્થિતિ. બગુમરા તુંડી રોડ, બગુમરા રોડ જોડતા પુલ પાણીમાં ગરકાવ. ગામમાં તારાજી સર્જાઈના આકાશી દ્રશ્ય સામે આવ્યા. સુરતમાં 3 દિવસથી અવિરત વરસાદથી વિવિધ જળાશય જીવંત થયા. માંગરોળ તાલુકાની કીમ નદી 2 કાંઠે થઈ. બોરસરા ગામે આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ. નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી. માછીમારો પણ દરિયાઈ કીમ નદીએ પહોંચ્યા. વધુ વરસાદ થશે તો હાઈ બરેલ બ્રિજ પણ ગરકાવ થશે. સુરતમાં ભારે વરસાદને કારણે ખાડી ભયજનક સપાટીએ. સણિયા અહેમદ ગામમાં પાણી ભરાયા. ગામના પાદર નજીક મંદિરમાં પાણી ભરાયા. કેટલાક ઘરો પાણીમાં ગરકાવ. જિલ્લામાં સતત પડી રહેલા વરસાદને કારણે ખાડીનું પાણી ઓવરફ્લો. સુરતનું કુંભારિયા ગામ વરસાદી પાણીમાં ગરકાવ. પાદર ફળિયાના અંદાજે 50 ઘરમાં કમર સુધીના પાણી ભરાયા. સતત વરસાદને કારણે ખાડીના પાણી ગામમાં ઘૂસ્યા. સુરતમાં સિઝનના પહેલા જ વરસાદમાં કોઝવે ઓવરફ્લો થયો. ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી નદીનું જળસ્તર વધતા કોઝવે પરથી પાણી ફરી વળ્યા. રાંદેર સિંગણપોરને જોડતો કોઝવે ઓવરફ્લો થયો. સુરતમાં સિઝનમાં પ્રથમ વરસાદમાં ઓલપાડ તાલુકાની સેના ખાડી 2 કાંઠે વહેતી થઈ. સતત વરસાદથી ખાડીમાં પાણીની ભારે આવક. ઓલપાડ કોર્ટના કમ્પાઉન્ડ પાણીમાં ગરકાવ થયા. તંત્ર દ્વારા પ્રી મોન્સૂન કામગીરી ન કરાતા લોકોને હાલાકી.
સુરતમાં ધોધમાર વરસાદ, લિંબાયતમાંથી પસાર થતી મીઠી ખાડી ભયજનક સપાટી પર પહોંચી. હજુ વરસાદ પડશે તો મીઠી ખાડી ઓવરફ્લો થઈ શકે. સ્થાનિક વિસ્તારમાં પાણી ભરાવાની ભીતિ સર્જાય તેવી શક્યતા. અમરેલીમાં સાર્વત્રિક મેઘમહેરથી નદી નાળા છલકાયા. લાઠી પંથકમાં ધોધમાર વરસાદથી ગાંગડિયા નદીમાં પૂર. લાઠીના કેરિયા ગામ નજીકથી પસાર થતી ગાંગડિયા નદીમાં પૂર. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નદીમાં પૂર આવ્યું. અમરેલીના રાજુલામાં મેઘાની બેટિંગ. 24 કલાકમાં રાજુલામાં 5.5 ઇંચ વરસાદ. ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. બગસરા શહેરમાં 5 ઇંચ વરસાદ. અમરેલી સાવરકુંડલામાં મેઘમહેર. સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં થઈ મેઘમહેર. સાવરકુંડલાના ભુવા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું. નવા નીરની આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ. અમરેલી બાબરામાં કરિયાણા રોડ પર રામપરા ડેમમાં નવા નીર. સારા વરસાદથી ડેમ અડધો ભરાયો. કરિયાણા ગામે આવેલા કરિયાણા ડેમમાં પણ નવા નીર આવ્યા. ડેમની આસપાસની ખેતીની જમીન ધરાવતા ખેડૂતોમાં ખુશી. પાટણમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી. નીચાણ વિસ્તારમાં આવેલી દુકાનોમાં પાણી ઘૂસ્યા. સિદ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા, સાંતલપુરમાં થયો વરસાદ. ભાવનગરમાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ. બુટીઓ નદી ગાંડીતુર. 12 ગામને જોડતો રસ્તો બંધ. વાઘનગરથી ઊંચા કોટડા સુધીનો માર્ગ બંધ થયો. માલણ, બગડ અને બુટીઓ સહિતની નદીમાં નવા નીર આવ્યા. સુંદરનગર, રામદૂતનગરમાં ઘૂંટણ સુધી પાણી ભરાયા. 50થી વધુ પરિવારોના ઘર પાણીમાં ભરાયા. ભાવનગરના મહુવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદ. વરસાદને કારણે માલણ નદીમાં નવા નીરની આવક. માલણ નદી બે કાંઠે થતા લોકોમાં આનંદની લાગણી. વલસાડમાં સતત 3 દિવસથી વરસાદી માહોલ. ધોધમાર વરસાદથી શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા. શહેરના મુખ્ય 2 અંડરબ્રિજ પાસે પાણી ભરાતા વાહનની અવરજવર બંધ. કમરસમાં પાણી ભરાતા ભારે લોકોને હાલાકી. વલસાડમાં સતત 3 દિવસથી વરસાદી માહોલથી વરોલી ખાડીમાં નવા નીરની આવક. મહારાષ્ટ્રના ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ખાડીમાં નવા નીરની આવક. પાણીના ભરાવાને કારણે ખાડી થઈ ઓવરફ્લો. તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો. નિઝર, ઉચ્છલ, સોનગઢ અને કુકરમુંડામાં વરસાદ. સારો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી. ભરૂચના વિવિધ વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ. સતત વરસાદને કારણે છેલ્લા 3 દિવસથી સૂર્યનારાયણના નથી થયા દર્શન. સારા વરસાદથી ખેડૂતો થયા ખુશ. સાબરકાંઠાના તલોદ અને હિંમતનગરમાં ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. બનાસકાંઠાના નડા બેટમાં ભારે વરસાદને કારણે રણ વિસ્તાર છવાય પાણીની ચાદર. ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા નડા બેટમાં થયો મુશળધાર વરસાદ. રણ વિસ્તાર બન્યો દરિયો. મોરબી મચ્છુ 3 ડેમમાં 1255 ક્યુસેક પાણીની આવક. પાણી આવતા ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો. મચ્છુ 3 ડેમમાંથી 1674 ક્યુસેક પાણી છોડાયું. પાણી છોડાતા મોરબી અને માળિયા મિયાણાના 21 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. રાજકોટના ધોરાજીમાં ભાદર 2 ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક. ઉપરવાસમાં ધોધમાર વરસાદ થતા ડેમ ભરાયો. ભાદર 2 ડેમમાં 656 ક્યુસેક પાણીની આવક. ધોરાજીથી પોરબંદર સુધીના વિસ્તારને સાવચેત કરાયા. ઉપલેટા, કુતિયાણા, માણાવદર સહિતના 68 ગામોને પાણીનો થશે લાભ. દ્વારકાના કલ્યાણપુરના સાની ડેમમાં પાણીની આવક થઈ. ડેમનું કામ અધૂરું હોવાથી પાણીનો સંગ્રહ નહીં થઈ શકે. 10 ગામના ખેડૂતોને સિંચાઈનો લાભ નહીં મળે. સતત વરસાદની વચ્ચે સાની ડેમ આ વર્ષે નહીં થાય પાણીનો સંગ્રહ. હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની કરી આગાહી. સુરત, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી.
ગીર સોમનાથ કચ્છ દીવમાં અતિ ભારે વરસાદની આગાહી।